એક પાપ તમામ પુણ્યનો નાશ કરે, એક પાપથી બધા પુણ્ય નાશ પામે છે। જ્યારે શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધ પછી પાછા ફર્યા ત્યારે ક્રોધથી ભરેલા રૂકમણીએ તેમને પૂછ્યું, યુદ્ધમાં બીજું બધું સારું હતું, પણ તમે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા ધર્મનિષ્ઠ લોકોની હત્યાનું સમર્થન કેમ કર્યું? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, એ વાત સાચી છે કે બંનેએ જીવનભર ધર્મનું પાલન કર્યું, પરંતુ તેના દ્વારા કરવામાં આવેલ એક પાપે તેના તમામ પુણ્યોનો નાશ કર્યો આપ્યો। તે કયા પાપો હતા? જ્યારે ભીડમાં દ્રૌપદીનું વિચ્છેદ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે બંને પણ ત્યાં હાજર હતા। વડીલ હોવાથી તે દુશાસનને રોકી શક્યા હોત, પણ તેણે આવું કર્યું નહીં। તેમના આ એક પાપને કારણે તેમના અન્ય તમામ ધાર્મિક કાર્યો ખોરવાઈ ગયા। અને કર્ણ તેના દાન માટે પ્રખ્યાત હતો। કોઈએ તેનો દરવાજો ખાલી હાથે ન છોડ્યો। તમે તેના મૃત્યુમાં શા માટે મદદ કરી? તેની શું ભૂલ હતી? કૃષ્ણ હે પ્રિય, તમે સાચું કહો છો। તેઓ તેમની ઉદારતા માટે પ્રખ્યાત હતા અને ક્યારે કોઈને ના કહેતા। પણ જ્યારે અભિમન્યુ બધા યોદ્ધાઓને પરાજિત કર્યા પછી તે યુદ્ધના મેદાનમાં ઘાયલ થઈને જમીન પર પડ્યો હતો, તેથી તેણે કર્ણ પાસે પાણી માંગ્યું। જ્યાં કર્ણ ઊભો હતો તેની પાસે જ પાણીનું ખાબોચિયું હતું, પણ કર્ણે મરતા અભિમન્યુને પાણી ન આપ્યું। તેથી તેણે જીવનભર દાન દ્વારા કમાયેલ પુણ્ય નાશ પામ્યું। બાદમાં તેમના રથનું પૈડું એ જ ખાડામાં ફસાઈ ગયું અને તેમનું મૃત્યુ થયું। હે રૂકમણી, તે ઘણીવાર થાય છે જ્યારે માણસોની આસપાસ કંઈક ખોટું થઈ રહ્યું છે અને તેઓ કંઈ કરતા નથી। તેઓ વિચારે છે કે તેઓ આ પાપ માટે દોષિત નથી। જો તેઓ મદદ કરવાની સ્થિતિમાં ન હોય તો તેઓ સત્ય કહી શકે છે કે તેઓ કંઈ કરી શકતા નથી। તે મદદ કરવાની સ્થિતિમાં નથી, પરંતુ તેઓ એવું પણ કરતા નથી। આમ ન કરવાથી તેઓ પણ તે પાપના સમાન દોષી બને છે। વધુ એક પાપ કરે છે। જય શ્રી કૃષ્ણ।